સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રેમ લગ્નને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે સાબરકાંઠા જિલ્લામાં હવે આંદોલન ઊભું થયું છે। વાત છે ભાગેડુ લગ્ન પ્રથાની, જેનાથી માતા પિતાને થતી પારાવાર પીડાની, અને આ પ્રથાને ડામવા માટે હિંમતનગરમાં 18 સમાજના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। તેમની સ્પષ્ટ માંગ છે કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરી અને તેમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવે। તેમની ફરિયાદ છે કે દીકરીને લાડથી મોટી કર્યા બાદ જ્યારે તે માતા પિતાની મંજૂરી વગર જ લગ્ન કરી લે છે ત્યારે પરિવારને સમાજમાં મોટી તકલીફનો સામનો કરવો પડે છે। આ પ્રથાને અંકુશમાં લેવા માટે સમાજના આગેવાનોએ કાયદામાં સુધારો લાવવાની માંગણી કરી છે। આ મુદ્દો હવે એક જન આંદોલન બની રહ્યો છે। આજની જે ભાઈ બહેનોની જે રેલી નીકળી છે તેમાં 18 સમાજો જોડાયેલા છે અને ભાગેડુ લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે। જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે એ પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની સહીથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ 40 વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એવી અમારી માગ છે। લગ્ન કાયદામાં ના સુધારા થાય તો આના કરતાં મોટી રેલી અને મોટા આવેદનપત્ર આપવામાં આવશે અને તેના માટે જે પણ પ્રયત્ન, જે પણ નુકસાન થાય તો પણ સહન કરીને આ કાયદો અમે લાવવા માટે કટિબદ્ધ થયા છીએ। અને આમાં દરેક સમાજના આગેવાનો જોડાયા છે, દરેક સમાજના પ્રમુખો જોડાયા છે। આમાં કોઈ એક સમાજને લઈને આ કાયદો લાવવા માટે નક્કી નથી કરેલો, દરેક સમાજ માટે આ કાયદો લાવવાનો છે। બધા માતા પિતાની સંમતિથી જ પ્રેમ લગ્ન કરે। જે તે ગામમાં, જે તે શહેરમાં જ પ્રેમ લગ્ન જે લગ્ન કરીને આવે એની નોંધણી જે તે ગામ અથવા શહેરમાં જ કરવી જોઈએ અને જેની સાક્ષીમાં સહી થાય એ મોટા ઉંમરવાળા વ્યક્તિની સહી હોવી ફરજિયાત કરો અને પ્રેમ લગ્ન ઉપર સખ્ત વિરોધ અને સખ્ત કાયદાનું નિર્માણ કરો। બસ એટલી જ અમારી માગ છે।